નાના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. કેટલીક જગ્યાએ એવા મંતવ્યો છે કે આ બેન થવું જોઈએ. ત્યારે આજે વાત એક એવા દેશની કે જેણે પોતાના દેશ માટે આજથી એવો નિયમ લાગુ કર્યો છે કે આજથી તેના દેશમાં જે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો છે તેઓ કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે. જી હા, દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં આજથી એટલે કે 10મી ડિસેમ્બરથી કોઈ પણ 16 વર્ષથી નાની ઉંમરનું બાળક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતનું કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ નહીં કરી શકે. આવો નિયમ લાવનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે ઓસ્ટ્રેલિયા. નવેમ્બર 2024માં ઓનલાઈન સેફ્ટી એમેન્ડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. જો કોઈ 16 વર્ષથી નાની ઉંમરનું બાળક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવે છે તો તે બાળક કે તેના માતા પિતા જવાબદાર નહીં હોય, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતે જવાબદાર હશે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતી વખતે હવે એજ વેરિફિકેશન ફીચર લાગુ કરવો પડશે. આ નવો નિયમ આજથી લાગુ થઈ ગયો છે, એટલે કે આજ પહેલાના જે જૂના અકાઉન્ટ છે કે જે બાળકોએ બનાવેલા છે આ તમામ અકાઉન્ટને ડીએક્ટિવ કરવા પડશે અથવા તો હટાવવા પડશે. અને જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને લગભગ $50 મિલિયન દંડ ફટકારવામાં આવશે. તો શું આવો નિયમ ભારતમાં લાવવાની જરૂર છે? આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.